નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો હોળી ધૂળેટીને હવે ગણતરીના દિવસો જ રહ્યા છે, ત્યારે એસટી બસ ડેપો મેનેજમેન્ટ દ્વારા પણ મુસાફરોની સુવિધા આપવા માટે કમર કસી લેવામાં આવી છે। હોળી ધૂળેટી પર્વને લઈને મોટી સંખ્યામાં મુસાફરો આવતા હોય છે, ત્યારે એસટી ડેપો દ્વારા 300થી વધુ બસ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે ગોધરા, સુરત, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, રાજકોટ શહેરની બસો વધારે મૂકવામાં આવી છે। તહેવારો મનાવવા મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જતા હોય છે, તેને ધ્યાનમાં રાખીને એસટી બસ તંત્ર દ્વારા એક્સ્ટ્રા બસ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આપણે ગઈકાલથી એટલે કે 27 તારીખથી આપણે હોળી એક્સ્ટ્રાનું આયોજન કરેલું છે। આપણા ઉપલા અધિકારીના માર્ગદર્શન હેઠળ આપણે રોજની 80 બસો એક્સ્ટ્રા માટે સ્ટેન્ડ બાય તૈયાર રાખેલી છે। અત્યારે હાલમાં તો દાહોદ, ઝાલોદ, સંતરામપુર આ બાજુનું ટ્રાફિક ચાલુ થયું છે, એટલે એ પ્રમાણે અત્યારે એ બાજુ બસો મૂકીએ છીએ આપણે। અત્યારે રોજની 80 બસો છે, જે બજાર ટ્રાફિક થાય અને આપણને જે બધું મુસાફરો વધારે મળી રહે એ પ્રમાણે આપણે બસો દોડાવવાનું આયોજન તૈયાર રાખેલું છે। સૌરાષ્ટ્ર બી છે, ઉત્તર ગુજરાત બી છે અને આ બાજુ પંચમહાલ બી છે। Subscribe now and press the bell icon. Never miss an update.